जय राम सच्चिदानंद भगवाननी जय। जीवन ने सोळे कळाए खીલવવું છે, પણ જે ખીલવવા માટેનું રો મટીરિયલ છે ને બધું એ હાથમાં આવતું નથી. પરમ શાંતિ, પરમ મૌન, પરમ આનંદ એ પ્રાપ્ત થતો નથી. તો વાસ્તવિકતામાં કેવી રીતે બધું જગત આપણી અંદર ઘૂસી ગયું, કેવી રીતે બધા અધ્યાસો થઈ ગયા આપણામાં સંસારના, હું તું મારા તારાના, કેવી રીતે દેશકાળે ભાગ ભજવ્યો છે એમાં, અને માન્યતાઓનો જથ્થો બની ગયો એક અંદર મનની અંદર નવી જાતનું ઊભું થયું બધું સંસાર ને હું છું મારું છે, અને એની અંદર સંમોહન થઈ ગયું, બધા મોહિત થઈ ગયા સંસારમાં. અને એ ભૂમિકા એવી સર્જાઈ ગઈ છે કે એના મૂળિયા ઊંડા જતા રહે, એટલે નવો નવો સંસાર ઊભો થાય જાય છે. અને જીવ ઈચ્છાઓમાંથી બહાર નીકળી શકતો નથી અને બીજો રૂપાય છે નવા નવા જન્મોના. વસ્તુત એ ચેતન સિવાય બીજું કાંઈ છે નહીં, અને છતાંય ખોટું કેટલું ઊભું થઈ ગયું છે, અને લાગે છે એટલું બધું સાચું કે એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. જગત પણ ચિત્તરૂપે છે, ચિદરૂપે છે, એટલે ચિદરૂપ સિવાય બીજું કાંઈ નથી. નોખાપણું જે થયું છે બધાના અહંકાર એટલે જીવભાવ નોખા નોખા થયા છે. જગતમાં બધું નોખું નોખું દેખાય, બધાની દ્રષ્ટિ મુજબનું જગત જણાય. ઇન્દ્રિયોના અનુભવો પર્સનલ બધાને પોતપોતાના નવા નવા પોતપોતાના નોખા નોખા થયા છે. અને એવો ખેલ રચાઈ ગયો છે કે ખેલ આ સાચો લાગે છે અને એમાંથી નીકળી શકતા નથી આપણે. જો કદીએ કોઈ કલ્પના ના કરી શકે કે આ મળમૂત્ર વાળું શરીર આપણે હોઈ શકીએ, વાસ્તવિકતામાં છે જ નહીં. અને છતાંય શરીર અને એની અંદર રૂપ, મોહ અને આ બધી વાસનાઓ બને જાય છે. તો મૂળ કારણ શું થયું છે એના મૂળમાં આપણે જઈએ આજે. એ અહંકાર બની ગયો નવો હું, એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ બની કેવી રીતે ગયો છે એનો ઊંડો વિચાર કરીએ તો આ જફામાંથી છૂટી શકાય, બંધનમાંથી. તો બાલ્ય અવસ્થાથી માંડી જન્મ થયો, 2 વર્ષનું થયું બાળક, ત્યાં સુધી શુદ્ધ મન હોય છે. ને પછી જ્યારે ચિંતન ચાલુ થાય છે, જોવાનું ચાલુ થાય છે, ઇન્દ્રિયો થોડી સક્રિય થાય છે, એટલે નવો ખેલ ચાલુ થાય છે. એમાં પણ જ્યારે સામાજિક સંસ્કારો ઘૂસે છે આપણામાં, ત્યારથી બુદ્ધિ વિકાસ પામતી જાય છે ને, ખોરાક પાણીથી 9-10 વર્ષની ઉંમરથી. એટલે હું કંઈક છું, હું સમાજ છે ને આ બધા મારા છે, એટલે મોહ ને ચિંતાઓ, વાસનાઓ, ઈચ્છાઓ બધું એક માન્યતાના કારણે શું માન્યતા થઈ છે કે જેટલું જેટલું જોઈએ છીએ, જાણીએ છીએ, સાચું લાગે છે, આ માન્યતા ઊભી થઈ છે આપણે. તો અહમનો એક જાડો અહમ, હું પણ વાળો નવો બની ગયો, આખી દશા નવી બની ગઈ છે.
સંસાર નવો બનાવી દીધો મને. તો હવે એની અંદર અહંકાર જે છે જડતા વાળો, કે હું કહું એમ જ થવું જોઈએ, મારી ઈચ્છા મુજબ થવું જોઈએ, આવું થઈ જાય છે. પછી 20-22 વર્ષની ઉંમરે તો હક દાવા ચાલુ થઈ જાય છે, આમ હું જ કંઈક જાણું છું. એટલે એ અહંકાર પુષ્ટ થાય છે ને એમાંથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ આ પ્રોડક્શન ચાલુ થઈ જાય છે. એટલે અને એ આપણને નડે છે. કોઈનું કાંઈ પૈસો હોય કે જમીન હોય કે પોતાના સગા સંબંધીઓનો મોહ એવો થાય છે કે કોઈને કાંઈ આપણે છોડી પણ શકતા નથી અને પકડી રાખીએ છીએ તો એના કારણે દુઃખ છે એવી કોઈને ખબર જ નથી કે આ મોહના કારણે દુઃખ છે એમ. તો હવે એવા અહમને દૂર કરી શકાય? તો હા, બહુ અઘરું કામ લાગે છે. એ અહંકારને દૂર કરી શકાય તો એનો રસ્તો એક જ છે કે આ બધું મિથ્યા લાગે આપણને, એના ઉપર લક્ષ ના રાખીએ તો અહમને દૂર કરી શકાય. લક્ષ આપીએ છીએ એટલે અહંકારને પોષણ મળે છે, અને પોષણ ના મળતા એની મેળે ખલાસ થઈ જાય છે. પોતે જે પાંગર્યો છે બનવા માટે ભટકે છે તો એના ઉપર લક્ષ ના રાખીએ. એનો મતલબ લક્ષ કોના ઉપર રાખીએ? તો પોતાના ચેતન આત્મા ઉપર, કે જ્યાં આનંદનો ભંડાર છે અને જેની સત્તાથી બધું આ ખેલ ચાલે છે. રૂપ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, આનંદ, સુખ, ખુશી આ બધું ના અધિષ્ઠાનમાં એની સત્તાની અંદર આ બધા ખેલો ચાલે છે. હવે જે નવો ઊભો થઈ ગયેલો અહમ છે એનું અસ્તિત્વ હકીકતમાં છે નહીં, પણ આપણી પોતાની શુદ્ધ દશાના બદલે સંસારના સંગથી, વ્યક્તિઓના સંગથી, બધાના જીવનો એવી રીતના ચાલે છે એ સંગથી આપણી અંદર ભ્રાંતિઓ ખૂબ પેસી ગઈ અને દરેક જીવાતમાં બધા ભ્રાંતિવાળા ઉત્પન્ન થાય છે. એમાંથી જે બહાર નીકળે ને એ મહાવીર કહેવાય. એટલે માયાના ખેલમાં બધા ફસાના છે. તો માયા તો કાળી નાગણી, વિયા પોતાનો ખાય, પણ આ કુંડાળામાંથી જે બહાર નીકળે એ મણિતર થાય. પણ આપણી બેહોશીના આધારે, આપણી સજગતા નહીં, અજ્ઞાનમાં પેસી ગયા એના આધારે માની લીધેલી જે ભ્રાંતિઓ છે એ હુંની અંદર ભરી છે, અહંકારની અંદર ભ્રાંતિઓ. તો હવે સભાનતા આવે અને ભ્રાંતિઓ અને હું બંને નોખું પડી જાય, ચોખ્ખે ચોખ્ખો અહમ રે એકલો ચોખ્ખો. મતલબ કે તાદાત્મ્ય તોડી દેવાનું છે. અજ્ઞાનનું તાદાત્મ્ય તૂટે, આવરણ જતું રહે તો ચોખ્ખો અહમ જે વાસ્તવિક છે તે ભૂમિકામાં બધું સમજમાં આવે જાય. સાચી વાત શું છે અને ખોટી શું છે, વિવેક થઈ જાય છે. તો ભગવાન ઇન્દ્રિયોનો ખોરાક જે છે ને, પાંચેય ઇન્દ્રિયોની 5 તન્માત્રા છે. આંખ જોવે છે, નાક સૂંઘે છે, કાન સાંભળે છે, ચામડી સ્પર્શ કરે છે. તો આ જે ઇન્દ્રિયો એના વિષયોમાં જાય છે તો એ પુષ્ટ થાય છે. ઇન્દ્રિયોનો ખોરાક છે, વિષયો છે. પણ હવે એ ઇન્દ્રિયોનો ખોરાક જે છે એ મનની અંદર જ્યારે દાખલ થાય છે, એક એક ચટકા લાગે છે ને મનમાં ઇન્દ્રિયોના અનુભવોના, એટલે પછી એના વિશેના કેટલાય વિચારો ચાલુ થઈ જાય. ફરીથી જોઈએ છીએ આવો મોહ પણ ચાલુ થઈ જાય, જે વિષયમાં ફસાઈ જઈએ છીએ પછી આપણે. એટલે મનની અંદર ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો, એટલે ઇન્દ્રિયોનો ખોરાક જે ઇન્દ્રિયોને મળે છે, તો એના કારણે મનની અંદર એક વિચારોનો કેટલી જાતના વિચારો ઊભા થાય છે, હારમાળા સર્જાય છે. તો એમાંથી અનેક પ્રકારના હું બન્યા. જેટલા હું બન્યા જીવાત્માઓ નોખું પેદા થવા માંડ્યું બધું તત્વજ્ઞાન. તો અને એ બધા નોખા બનેલા હુંમાં એકબીજાથી બધા અલગ અલગ સ્વભાવના, કોઈમાં એક સરખા નથી.
બધાની રુચિઓ નોખી બની, ભાવ ઈચ્છાઓ નોખી બની. તો એ બધા હુંમાં કોઈ તાલમેલ નથી. હરીફી ચાલુ છે. અને એક હું બીજા હુંની વિરુદ્ધમાં જાય છે. એટલે આપણે શરીર તો કોઈ બિચારું જડ છે, પણ છતાં માની લઈએ કે મને હરિભાઈ ગમતા નથી, એમનો સ્વભાવ સારો નથી, એટલે સીધું રૂપ આવીને ઊભું રહે હરિભાઈનું. કારણ શું છે કે એક હું અને બીજો બની ગયેલો બીજો હું, એક જ પ્લોટમાં બે ઓરડા બની ગયા, બે ઓરડાની અંદર રહેવા વાળા વધે છે. તો હું દેહ છું ને એ આવડામાં રહું છું એમ કરીને હરિભાઈને પોતે માની લીધા ને મેં હું પોતે એમ માની લીધો. અને એકબીજાની વિરુદ્ધ અથવા એકબીજાને ગમતો રાગ કરીને જીવન ચાલુ થઈ ગયું. તો એકબીજા ઉપર હાવી થવા માટે, એકબીજામાંથી આગળ નીકળવા માટે પણ એક હરીફાઈ ચાલુ થાય છે. એટલે જે મથામણ કરીએ છીએ એકબીજાને ઉપર વિજય મેળવવાની, એ મથામણ જે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર એની છાપો પડી જાય. છાપ. હું કંઈક છું, પેલો કંઈક મારા કરતા નીચો છે, અથવા એ એની કે હેસિયત નથી, છતાંય મારાથી આગળ જવા નીકળે છે. તો એની અંદર એક હું તરીકેની નવી છાપ ઊભી થઈ જાય છે. એટલે ભગવાન થાય છે શું કે જ્યારે ખોટું બધું ઊભું થઈ ગયું છે, કોઈનો ફોન ચાલુ હોય બંધ કરી દે. તો મનની અંદર જેમ સરકારમાં અરાજકતા આવે છે ને એટલે બધું રમણ ભમણ થઈ જાય છે, એમ મનનો વાસ્તવિકતાનો રોલ છે ને એ રોલ આખો બંધ થઈ જાય છે, અરાજકતા ઊભી થાય છે. એટલે એમાં 6 દુશ્મનો ચાલુ થઈ જાય છે પેશવાના: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એટલે જે અરાજકતા બની જાય છે તો એનું પરિણામ શું આવે છે કે આપણે સતત મન તણાવમાં રહે છે, તણાવમાં ડીપી લોડ થવા માંડે છે. અને મન ઉપર અહંકારનો પ્રભાવ એટલો બધો રહે છે કે બધા જે ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો રમે છે ને એ બધા અંધારામાં રમે છે. પછી સાચી ખબર નથી કે હું આમાં ફસાવું છું, મારું અહિત થાય રહ્યું, એવો ભાન જ નથી રહેતો. એવો સંમોહન થઈ ગયું હોય છે વિષયો પ્રત્યે, અને નામ રૂપના કારણે તો બેભાનમાં જીવન ચાલુ થઈ જાય છે. તો સંમોહન વાળી બુદ્ધિ થઈ જાય આખી, તો એમાં દરેક જાતના નિર્ણયો પણ ખોટા ખોટા લેવડાવવા માંડે છે. ઉભા રહી અને કોઈ દિવસ વિચાર્યું નહીં કે આ જન્મ શા માટે છે, અથવા બધા ફસાણા છે, એમાં હું એ ફસાણો આ જીવડા તરીકે, અને આમાંથી બહાર કેવી રીતે નીકળવું. તો હજુ એમ લાગે છે કે હાથમાં જ ફસાણો છું એટલે નીકળવાનો પ્રયત્ન કરે છે. તો ખરેખર ચેતન છું તો ફસાણો તો ના, અધ્યાસ થયો છે. એટલે સંમોહન વાળી બુદ્ધિમાંથી સાચા નિર્ણયો નથી લઈ શકાતા, અને સતત પછી અણગમા જેવું લાગે, અજંપા જેવું લાગે છે. એટલે અજંપો અણગમો લાગે છે એટલે બીજો ગોતે છીએ કે લાવો કોકની ભાઈબંધી કરીએ, એટલે બીજાની જરૂર પડે છે. મતલબ શું થાય છે કે આપણા જે ઉભા થયેલા નવી દશાના વિચારો, જે ખોટું હતું એને સાચું માની માનીને એ જ વિચારોમાં જીવન ચાલે છે. એટલે એ વિચારો અજ્ઞાનમાંથી ઊભા થયેલા, અને અજ્ઞાન વાળા બધા વિચારો, તો એ અજ્ઞાનને વધારો કરે છે ધીરે ધીરે. તો હવે એનું શું કરવું પડે? તો જે વિચારોની હારમાળા જે છે સતત સતત સતત, જેમ સમુદ્રમાંથી તરંગો ઉઠે છે એમ સતત ઉઠતા જાય છે. તો વિચારો ઉઠે જ છે ને, એ માન્યતાઓ દ્રઢ થઈ ગઈ છે, ખરેખર વિચારો ઉઠે છે, પણ ના એક દશામાં જ ઉઠે છે. એ દશા બંધ થાય તો વિચારો ઉઠતા જ નથી. આપણે વિચારો ઊભા કરવા હોય તો પણ થઈ શકતા નથી. પણ જે અસલ તળિયું હતું એના બદલે બીજું માથે તળિયું બની ગયું અજ્ઞાન વાળા હોનું,
તો એની અંદર વિચારો બધા ઊભા થાય છે. બાકી વાસ્તવિકતા નું ચેતન તરીકે હું છું એમાં કોઈ વિચાર ઊભો થતો જ નથી. તો જ્યાં સુધી અહમ ભાવ છે, જીવ ભાવ છે, ત્યાં સુધી વિચારોની હારમાળા સતત ચાલુ રહે છે. તો એ અહમની અને વિચારોની હારમાળા વચ્ચે આપણે વચ્ચે કંઈક કરવતી મૂકી દેવાની, વચ્ચે કાપી નાખવાનું, જોઈ સંબંધ બંધ કરી દેવાનો. એટલે અહમની હારમાળા અને વિચારોની હારમાળા અને અહમ ની માયાજાળ એ બંને તોડવી પડે, તો વિચારો બંધ થાય. અને તો જ જો વિચારો બંધ થાય અને પછી ઇન્દ્રિયોના વિષયમાં વર્તે છે ને, જે પાંચે જ્ઞાનેન્દ્રિયો, એટલે એ ખરેખર તો ઇન્દ્રિયોનો ખોરાક છે, પાંચ વિષયો છે. તો એ પોતપોતાનો ખોરાક લે છે ને એની પુષ્ટિ ખાલી મેળવે છે, બાકી ફસાતી નથી. એમાં ફસાવાનું મનનું થતું નથી. જ્યારે વિચારો અને અહમની માયાજાળ તોડી રાખીએ, વિચારો બંધ થાય તો એટલે શું થાય છે કે ઇન્દ્રિયોથી લેવાતો એનો ખોરાક, આંખે એનો ખોરાક લીધો જોવાનો, કાને એનો ખોરાક સાંભળવાનો લીધો છે. એના ખોરાક ઇન્દ્રિયો લીધે રાખે છે. તો એ ખોરાક આપણે પોતે ભોજન લઈએ છીએ, 2 ટાઈમ ભાખરી, શાક, દાળ, ભાત, તો એનું પાચન તો કરવું પડે છે ને. તો એનું પાચન જે રીત છે આ શરીરના યંત્રમાં, એવી જે આપણા ઇન્દ્રિયો પોતે ખોરાક લે છે, તો એનું પાચન કેવી રીતે કરવું? તો એનું પાચન અહમ ભાવ હોય ત્યાં સુધી થતું નથી. તો શું થાય છે? તો એની જે ઉર્જાઓ બને છે, 5 વિષયોમાંથી લીધો, 5 ઇન્દ્રિયોએ 5 વિષયોમાંથી ખોરાક લીધો, તો એમાં આનંદ થાય છે ને, એટલે એની ઉર્જાઓ ઉત્પન્ન થાય એ ખોરાકની. હવે એ આનંદ જે છે, ઇન્દ્રિયોએ એનો ખોરાક લીધો 5 વિષયોનો, અને એ આનંદ વધ્યો, તો એ આનંદ જો કામ, ક્રોધ, લોભ, મોહમાં ના જવા દઈએ, ટૂંકમાં એનું પાચન બરોબર થઈ જાય મનમાં, તો કામ, ક્રોધ, લોભ, મોહ ઉત્પન્ન ના થાય. 5, 6 એ શત્રુઓ. તો એનાથી બનતી જે ઉર્જાઓ છે, 5 ઇન્દ્રિયો 5 પ્રકારના ખોરાકો લે છે, દરેક જાતના વિષયો, તન્માત્રાઓ કહીએ છીએ તે. તો એનું મનની અંદર પાચન થવું જોઈએ. અને મનની અંદર પાચન થાય તો એ 5 વિષયોમાંથી, ઇન્દ્રિયોએ લીધેલા ખોરાકમાંથી જે ઉર્જા બની, તો એ ઉર્જાનું ધ્યાનમાં પરિણામ આવે, એ સપોર્ટ કરે છે. એટલે બહુ જરૂરી છે, 5 ઇન્દ્રિયો 5 વિષયોને ગ્રહણ કરે છે ને, એ ધ્યાનમાં અને આત્મજ્ઞાનમાં બહુ ઉપયોગી છે. પણ એ ઉર્જાઓ આપણા વાસનાઓમાં પરિણામ પામી જાય છે. જે કાંઈ સાંભળ્યું, સૂંઘ્યું, જોયું, આ 5 ઇન્દ્રિયોએ જે વિષયોનો ખોરાક લીધો, એનું ધ્યાનમાં પરિણામ પામવું જોઈએ. એટલે અંદર જે અંદરનું ભીતરનો યાત્રા ચાલુ થાય એનાથી. એ ખોરાક 5 તન્માત્રાઓના અનુભવના કારણે અંદરની એક યાત્રા ચાલુ થાય છે. કોનો અવાજ આવે છે? તો ભગવાન એ અહંકાર બધું એના કારણે અવિદ્યાની સાથે જોડાયેલો છે. અહંકાર ના સાનિધ્યથી મન બધું વિકારી બને છે, અને અહંકાર વિકારોને ભોગવવા માટે મજબૂત બને છે. એટલે નામ, રૂપ, મારું, તારું, રાગ, દ્વેષ, બધા પ્રકારના આગ્રહો, આ બધાનું ભેગું થઈને એક જે રૂપ બન્યું છે, એટલે અહમ, એ હું. તો આ અહમને કારણે મન અશુદ્ધ થાય છે.
અહમ એટલે એક માન્યતાથી ઊભો થયેલો પૂંજ. શું શું માન્યતા? એમાં નામ છે, રૂપ છે, મારું છે, તારું છે, રાગ છે, દ્વેષ છે, દરેક જાતના આગ્રહો છે, ઈચ્છાઓ છે. આ બધાનું ભેગું થયેલું વિચારોનો એક સમૂહ એટલે નવો અહમ. શુદ્ધ અહમ એક બાજુ રહ્યો અને એના ઉપર નવું અધ્યારોપ કરી જોઈ સાંભળી બીજો હું બન્યો. તો આ અહમના કારણે મન અશુદ્ધ થાય છે અને અશુદ્ધ મનની અંદર જે કંઈ 5 ઇન્દ્રિયોના વિષયો જે છે અને જે 5 ઇન્દ્રિયો ખોરાક લે છે વિષયો દ્વારા, વિષયોના રૂપમાં, તો એ વિષયો પાચન થતા નથી અને એ ના પચેલો જે છે, આંખે જોયું તો પચ્યું નહીં, તો શું થયું કે એ નારીમાં પસણો, રૂપમાં પસણે. કાને સાંભળ્યું તો પચ્યું નહીં, તો જે નથી પચ્યું એ બધો ખોરાક મનમાં એકઠો થાય છે મળના રૂપમાં. તો મળના રૂપમાં જે ખોરાક એકઠો થાય છે તેના કારણે વિક્ષેપ શક્તિ ઊભી થાય છે. બીજું બની ગયું એ મળ, પોતાનું સ્વરૂપ બંધ થઈ ગયું અને બીજું બની ગયું એ મળ. એટલે ભગવાન થાય છે શું કે જે મળ જે બની ગયો, મનમાં એકઠો થયું, બધી અનુભવો એના સ્ફૂર્તિ બની, વ્યક્તિઓની સંબંધોની સ્ફૂર્તિ બની, આગ્રહોની સ્ફૂર્તિ બની, બધું સાચું છે ને મારે આ કરવું જ છે ને આમ જ કરીશ અથવા આમાંથી નીકળીશ, આ બધું જે ધારણાઓ અને વિચારો નવા ચાલુ થઈ ગયા. એટલે જે સ્ફૂર્તિઓ એ બધા સ્ફૂર્તિના રૂપમાં મનમાં સંગ્રહિત થાય છે. જે અનુભવ કર્યા, જે ઈચ્છાઓ થાય છે, વિચારો થાય છે, એની છાપો પડે છે. તો અહમ અને સ્મૃતિઓનો આ સંસાર વ્યવહાર પોતાના હાથમાં અહંકાર લઈ લે છે. સંસારનો વ્યવહાર આ કોઈ સ્મૃતિઓનો, કારણ કે એને જેમ દુકાન ચાલુ કરવી હોય તો ખૂબ બધો માલ જોઈએ, એમાં સંસારની દુકાન ચાલુ કરવી છે અહંકારને, એટલે આ બધો સ્મૃતિઓ એનો માલ છે. તો સંસાર વ્યવહારમાં જો સ્મૃતિ ના હોય તો વેપાર થાય જ નહીં સંસારનો. યાદદાસ્ત અને છાપો પાડીને માની ઊભું કરેલો, તો એ મટીરિયલ ના હોય તો સંસાર ના ચાલે. હવે અહંકાર જે છે પોતે ટકી રહેવા માટે પછી એમાં પદ, પ્રતિષ્ઠા, પૈસા, આ બધા વિષયો એની અંદર દાખલ થાય છે, એનો સહારો લે છે. તો પછી શું થાય છે કે જે ઇન્દ્રિયોના વિષયો છે, દરેકની નોખી ઇન્દ્રિયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વિષયો જ્ઞાનેન્દ્રિયો દ્વારા પોતે લે છે. એમાંથી જે એક ઉર્જાઓ બને છે, પણ એ ઉર્જાઓમાં માન્યતા બીજી બની જાય છે, પદ, પ્રતિષ્ઠા, પૈસાની, પાવરની. કારણ કે હું ઊભો થઈ ગયો છે મજબૂત થઈને રાંધવા જેવો. તો એની જે ઉર્જાઓ જે છે એમાં વિચારોના કારણે, અહંકારના કારણે, અહંકારને પદ જોઈએ છે, પૈસા જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, બધા સુખો ભોગવવા છે, એટલે એમાં આસક્તિ કરી અને પોતે આવી એ જ વિષયની ઉર્જાઓ વધારે કરે છે, એમાંથી વધારે રાખે છે. એટલે ઉર્જાઓનો સંગ્રહ, દૂષિત ઉર્જાઓનો સંગ્રહ બહુ પેદા થઈ ગયો આપણી અંદર. તો સ્મૃતિના કારણે, સ્મૃતિના જોરથી વિચારને પ્રાધાન્ય મળી ગયું કે મારે આમ જ જીવવું છે, હું આવો જ છું, મારે આટલું મેળવવું છે અને મેં આટલું મેળવ્યું છે એટલે હું મોટો છું. એટલે બધાની મહત્તા ચાલુ થઈ ગઈ અંદર. માન્યતાઓ એટલી બધી દ્રઢ થઈ ગઈ કે એનો આમ એટલું મજબૂત થઈ ગયો છે અહંકાર કે એ અહંકારને તોડવા માટે આ શાસ્ત્રોની જરૂર પડે છે, મહાપુરુષોની, સત્સંગની, સ્વાધ્યાયની. અને પછી એના પરિણામ શું કે શિવ તરફની યાત્રા જે છે એ અટકી જાય છે.
નવો હું બની ગયો ને અને એની અંદર ફસાણો અને એને ખબર નથી કે હું બહાર કેવી રીતે નીકળું. તો એને જે વાસ્તવિક મારું જીવનનું લક્ષ્ય શું છે, શેનાથી મારી પરિપૂર્ણ સફળતા છે કે હું આ જન્મ મળ્યો છે, એનો ભાન નથી રહેતો. એટલે યાત્રા આત્મા તરફની અટકી જઈ આખી. હવે આત્મા તરફની યાત્રામાં મુખ્ય શું જોઈએ? તો સંવેદના, જ્ઞાન, ભાવ, આ બધા માર્ગો છે એના. આવા રસ્તેથી પસાર થાય આ ઉર્જાઓ, જ્ઞાનના રસ્તેથી, ભાવના રસ્તેથી, સંવેદનાના રસ્તાથી, તો એ આત્મા તરફની યાત્રા આગળ વધે. પણ આ તો આખો બંધ થઈ ગયો માર્ગ જ. મને એવો મોટો જે નવો સંસાર ઊભો કરી નાખ્યો છે કે સંવેદનાઓ, જ્ઞાન, ભાવ, કરુણા આ બધું બંધ થઈ ગયું છે. સ્વાર્થી જીવન ચાલુ થઈ ગયું છે. હવે મનુષ્યમાંથી શિવત્વ તરફ જવા માટેનો જે રસ્તો છે, વચ્ચે પુલ છે, એ મન છે. મન હોય તો જ શિવ તરફ જઈ શકાય. હવે એ મન છે એ દૂષિત થઈ ગયું છે. ત્યાં મનનો જે પુલ હતો ત્યાંથી પસાર થવાના બદલે જીવ ત્યાં મનમાં અટકી ગયો. મનથી આગળ વધી શકતો નથી, કારણ કે મને માન્યું છે એ પ્રમાણે જીવ કહે છે કે આ સાચું છે. તો જીવાત્મા મનનો જે પુલ છે, જીવત્વ તરફથી શિવત્વ તરફ જવા માટે જીવાત્મા નીકળ્યો છે, આ યાત્રા કરે છે. પણ મનના પુલ ઉપર પોતે ત્યાં અટકી ગયો છે, કારણ કે મને માની જે બધું કર્યું છે, સાચું માન્યું છે, એમાં જીવ ફસાઈ ગયો છે. એટલે આખો સંસાર જે વ્યવહાર વિચારોથી ચાલે છે, છતાં લોકો આવી રીતનો મનના વિચારોથી, ખોટા વિચારોથી જૂઠો સંસાર આખો ચાલે છે. અને છતાં દરેકના આંખે જણા આમ પાટા બાંધેલા હોય, અંધાપો હોય ને એવી રીતે સુખી દુઃખી થવામાં, જીવોના ભાવમાં બધા જીવે છે. એમાં કોઈ પાછું નવાઈ લાગતી નથી. ઈશ્વર તરફ ધ્યાન જ જતું નથી. નકે એક ઇન્દ્રિયોના વિષયો જુઓ તો એના ઉપરથી લાગે કે ઈશ્વરની કેવી કમાલ છે, કેવી રમત ઊભી કરી છે. દરેક ઇન્દ્રિયોથી સમજી લો, આ નાનકડી કીકી છે આંખની, આખો 10,000 ફૂટનો હિમાલય કે ગિરનાર પર્વત હોય તો જોઈ શકે છે. હવે એના બદલે અહીં આંખામાં શું થયું? એ ઉર્જાઓ જ્ઞાન માટેની ભેગી થવી જોઈએ, એના બદલે રૂપમાં જઈ અને હાડકા અને ચામડા અને માંસને બટકા ભરવા માટે મથે છે. રૂપ મળી ગયું એટલે જેમ કે અમે આખા જગતમાં જીતી ગયા, બધા કરતા આગળ વધી ગયા. એટલે આવો જે એક વ્યક્તિ ભાવનો સંમોહન થઈ ગયો ને, જે વિષયો એને ઊભા કર્યા મને, અને એનો અવિદ્યાની ગાંઠ વધતી જઈ, અને એ વિષયોમાં જ આનંદ છે, એના માટે જીવન છે. એના માટે તો દમડી અને ચમડી માટે લોકો જાનની પરવા કરતા નથી, એવા ફસાય છે. તો આ શું થયો? વ્યક્તિગત સંમોહન, પોતાનો સંમોહિત થઈ ગયો જીવ. તો આખો સંસાર જે છે ને, તો એક પ્રકારનો આ હિપ્નોટિઝમ એટલે સંમોહનમાં જ ફસાયેલો છે આખો સંસાર. દરેક નોખા વ્યક્તિઓ અને નોખા હું બધાય નામ રૂપ ગુણમાં ફસાયેલા છે બધાય. એટલે એક પ્રકારનો સામૂહિક સંમોહનમાં આખી દુનિયા ફેરવાઈ ગઈ. એટલે એમ કહે છે કે ભાઈ અજ્ઞાનમાં તો કેટલું સામાન્ય કાંઈ માણસોને ભેગા કરવા હોય ને તો તાયફો કરો તો લાખો માણસ ભેગા થઈ જાય, અને જ્ઞાન માટે પહોંચે નથી થતા, કારણ કે સંમોહન થઈ ગયું, સામૂહિક સંમોહન. બધા ફસાયેલા છે આ સૃષ્ટિ અને દુનિયા. ઈશ્વરે તો જે રચના કરી હતી એ રચના કોઈ નુકસાનકારક નથી, પણ મનથી ઊભી કરેલી જે રચના છે એમાં બધા ફસાણા છે. તો હવે આ અહંકાર જે છે એ વાસ્તવિકતામાં અસત્ય છે, જ નહીં, દેખાય છે, તે બધું માયા છે. અને એનાથી ચાલતી બધી વ્યવસ્થા બધી છે માયાથી મને ઊભી કરેલી.
તો બધી વ્યવસ્થા ખોટી ઊભી કરી છે. બધું ખોટો માર્ગ પકડાઈ ગયો છે. કારણ કે જે રસ્તે જવાનું હતું જીવાત્માને માલિકના મળવા માટે, પણ એ પોતે મન નામના પુલમાં અહીંયા અટકી ગયેલો છે જીવાત્મા. તો વ્યવસ્થા બધી ખોટી છે. એમાં શું થયું છે કે બધી જાતની નોખા ભેદો ઊભા થયા છે આ વ્યવસ્થામાં જીવતા લોકોએ, અને દુઃખો ઊભા થયા છે. તો દુઃખ અને ભેદ આ વ્યવસ્થામાંથી ઉત્પન્ન થાય છે. કઈ વ્યવસ્થા? ખોટા અહંકારથી ચાલુ થયેલો આ સંસાર. બહારથી બધું બરોબર લાગે, પણ વાસ્તવિકતામાં બધી એ ભ્રાંતિ છે. એમાં કાંઈ સાચું નથી. હવે જો જીવાત્મા અટકી ગયો છે, આ બધા વિષયોમાં સંમોહન થયું અને અહંકાર બધો દ્રઢ થયો, મજબૂત થયો, એટલે એમાં જીવાત્મા ફસાઈ ગયો છે. હું, તું, મારું, તારું, આ બધામાં ક્યાંક ને ક્યાંક ઉર્જાઓ ફસાયેલી છે. કોઈની પૈસા માટેની, કોઈની મારા તારાના મોહમાં. અને જે વસ્તુ મેળવવી છે એના પાછા બીજા લોકોને બધાને આ મેળવવાનું હોય ને, એટલે એકબીજા મારી ભાઈ થાય. તારા કરતાં હું ઝડપી મેળવી લઉં, અને મેં કેવી રીતે મેળવ્યું છે હું ખાનગી રાખીશ. જેમ ના બધું જે સંસારના વિષયો મેળવ્યા છે એમાં પોતે મહાન કાર્ય કરી નાખ્યું છે. આવું બધું ઊંધું ફીટ થઈ ગયું છે. એટલે અત્યારે જુઓ, પૈસા વ્યવહાર ચલાવવો છે તો એવું લાગે છે કે સંસાર ચલાવવા માટે પૈસો મુખ્ય જ છે. અને પૈસો કમાવા માટે શું સ્મૃતિ છે, એ પૈસો કમાવા માટે અગત્યનું સાધન છે. હવે એ સ્મૃતિની અંદર શું ભર્યું છે? અવિદ્યા ભરેલી છે. તો જે અવિદ્યા બનેલો માન્યતા, અવિદ્યાની માન્યતા જે છે એનાથી અવિદ્યાથી સર્જન થાય છે એવા વિષયો પ્રાપ્ત થાય. એટલે પૈસો, પદ, પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા ઘણી થશે, પણ પરમાત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી થતી. એટલે જે માન્યતાઓ વાળો હું બની ગયો એ મુખ્ય સાધન છે દરેક વસ્તુ આ સંસારની મેળવવા માટે. તો માન્યતાવાળા હુંને મજબૂત કરવા માટે જ બધા નવી વ્યવસ્થા સમાજની ચાલે છે. કોલેજો ઊભી થઈ તો એમાં શિક્ષણ કયું છે? પૈસા શેમાંથી વધારે મળે એવું. મન મટી જાય અને આનંદ પ્રાપ્ત થાય એમાં એટલું શિક્ષણ નથી. રોટલાલક્ષી શિક્ષણ ચાલુ થયું. બધી વ્યવસ્થાઓ સમાજની છે એ પોતાનો અહમ ભાવ વધારે પુષ્ટ થાય એ રીતની બધી સ્કૂલો બધી એવી નવી લાગે છે. એટલે સાચી વિદ્યા માટેની કોઈ વિદ્યાપીઠ રહી નથી. અને હતી ભૂતકાળમાં તે આ લોકોએ બહારના જે આવ્યા ને નાલંદા, તક્ષશિલામાં કેટલા લાખો પુસ્તકો બાળી રાખ્યા બધા. કારણ કે ભારતીય સંસ્કૃતિને ખતમ કરવા માટેનું એમનું કાવતરું હતું. જેટલા વિદ્યા ખતમ થાય ને અવિદ્યામાં જીવન જીવતો હોય વર્ગ, તો જેને લૂંટવા છે એ સારી રીતે લૂંટી શકે. આ લોકો બહુ બુદ્ધિશાળી છે કે એમને મૂળમાંથી આખું શિક્ષણ જ આપણી વિદ્યા ખતમ કરવાનું કામ કર્યું છે. એટલે બાળકની ઉંમર જ્યારે 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ એ થાય છે ત્યાં સુધીમાં એને જે માન્યતાઓ જે ઊભી થયેલી હતી એનો વિકાસ થઈ ગયેલો હોય છે માની. કારણ કે બધા આખો સમાજ એવી રીતનો છે તો અમે એનાથી વિરુદ્ધ જાશું એટલે ખોટા ઠરશું. એટલે આ તો કેવું થયું, ભગવાન પેલા દારૂડિયાના ગામમાં નશો બધો ચડ્યો, વરસાદ જ દારૂનો વરસ્યો અને જે કૂવામાં બધો દારૂ ભરેલો હતો એ બધાએ પીધું, એટલે આખા ગામમાં નશો ચડ્યો. તો આખા ગામમાં નશો ચડ્યો, એમાં રાજા બિરબલ બે બારે ગયેલા હતા ને આયા તો જોયું તો ગામ આખું ગાંડું થઈ ગયેલું. કારણ જાણ્યું તો કે ભાઈ દારૂનો વરસાદ થયેલો હતો. હવે એ રાજા અને બિરબલને બીજા બધા ગોંડા હતા એ મારવા માંડ્યા કે આ બે ગોંડા આવ્યા છે, આ બે ગોંડા આવ્યા છે. બિરબલ હોશિયાર હતો કે બચવું હોય તો આપણે નાટક કરાવું પીવાનો, નહીતર આપણને આ રે મારશે.
એટલે એવો અજ્ઞાનનો નશો ચડેલો છે કે એની અંદર ડાયા જે માણસો છે એને બધા ગાંડા કહે છે કે આ બધા મૂર્ખા નથી, આ ધ્યાનમાં ગીતામાં નામ મંડી પડ્યા છે, પૈસા પૈસા કમાતા નથી, ઉપરથી આપણને મૂર્ખાઓ ગણે. એટલે 15-17 વર્ષની ઉંમરમાં આવી અજ્ઞાનનો માન્યતાઓનો ઘણો વધી ગયો છે બાળકમાં. નવો હું ને નવો સંસાર જે બધા જીવ ભાવમાં બધા રમે છે એમાં એ રમવા માંડ્યો છે. તો એની સાથે એની કલ્પનાઓ એ પ્રમાણે નહીં, એની શક્તિ અજ્ઞાનવાળી શક્તિની કલ્પનાઓ વિકસિત થઈ ગઈ હોય. એટલે કલ્પના હંમેશા ભવિષ્યકાળની હોય અને કલ્પના સાથે મનની અંદર ભવિષ્યકાળ પેદા થાય છે કલ્પનાના કારણે. જો ત્યાં સુધી ભવિષ્યકાળ થતો જ નથી. મનની અંદર ભવિષ્યકાળ પેદા થાય છે કેમ કે જૂનો અજ્ઞાનવાળી માન્યતા એ સ્મૃતિ એને ભૂતકાળનો ઠોસી એને સંગ્રહ કરી રાખ્યો છે અને ભવિષ્યકાળના કલ્પનાઓ કરેલી છે. તો મન ભવિષ્યકાળની અંદર પેદા થયું છે, મનની અંદર ભવિષ્યકાળ પેદા થઈ જાય છે અને સ્મૃતિએ ભૂતકાળનો સંગ્રહ કરેલો છે. તો ભૂત અને ભવિષ્યના કારણે મનમાં એક સમય ઉત્પન્ન થાય છે. જો ભૂતકાળ અને ભવિષ્યકાળ મનમાં દાખલ ના થાય તો એને સમય નથી, અને સમય નથી અને ભૂતકાળ ને ભવિષ્યકાળ નથી એટલે હું છું મારું છું એવું નથી, એટલે દેશ પણ નથી. એટલે સમય ઉત્પન્ન થાય છે, ભવિષ્યકાળ ઉત્પન્ન થાય છે ત્યારે મનમાં કલ્પનાઓના કારણે ભવિષ્ય થાય છે. અને જૂનું બધું ઠાસીને માની ભર્યું છે એટલે ભૂતકાળ બનેલો છે. તો મનમાં સમય ઉત્પન્ન થાય છે ભવિષ્યકાળના કારણે, અને તે અહંકાર પ્રેરિત અશુદ્ધ મન, અહંકાર વાળું અશુદ્ધ મનથી આ સમયને પકડી રાખે છે. સમયને પકડી રાખે છે એના કારણે સમય વધારે દ્રઢ થયો છે. એ સમયની અંદર પણ બધાએ ફસાણા છીએ કાળની અંદર. એટલે હું 45 વર્ષનો થયો છું તો 45 વર્ષ પકડ્યા, બધા લગભગ 60-65 મરી જાય છે. તો મારે મરવાનું થશે એટલે ભય ચાલુ થયો સમયના કારણે. અને પછી મારે 45ના બદલે વધારે સમય આ શરીર રહે તો સારું, એટલે જીવવાની અભિલાષા જીજીવિષા ચાલુ થઈ, અભિનિવેશ ચાલુ થયો. એટલે અભિનિવેશ એટલે જીવવું છે, નહીં જીવું તો હું દુઃખી થઈ. અને એની પાછળ આ શરીરને સાચવવાનું, શરીર જીવે તો એમ માનવાનું કે હું જીવ્યો છું. તો આ સમય પહેરી ગયો ભવિષ્યની કલ્પનાના કારણે, ત્યારથી જીજીવિષા ઊભી થઈ, અભિનિવેશ જીવવાની ઈચ્છા ઊભી થઈ. અને એમાં સતત ટકી રહેવું છે, લાંબો સમય સુધી જીવવું છે, આ ભાવ થયો. તો આ આખા જગતની અંદર આ કાયદાઓ એટલે મને ઊભો કરેલો જે સમય, અને એ સમયની અંદર હું જીવું છું, મારે જીવવું છે, વધારે જીવીશા કલ્પના ઊભી થઈ ગઈ, જીજીવિષા. અને દરેકને ઊભી થઈ, દરેકના મનમાં ભવિષ્યકાળ છે, અને ભવિષ્યકાળના કારણે ભૂતકાળની સ્મૃતિઓના કારણે દેશ અને કાળ ઊભો છે. અને કાળ છે એટલે હું 45 વર્ષનો છું, એને બદલે ઝડપી મારે સારું જીવવું છે, શરીરને સાચવવું છે, એટલે શરીરને સાચવવા પડ્યા છીએ. તો દરેક લોકોને ભય ચાલુ થયો મૃત્યુનો, અને શરીર મરશે એટલે હું મરી જઈશ આવો ભાવ ફીટ થઈ ગયો. અને એ પ્રમાણેનો આખા સંસારમાં આ જગતમાં બધાનો વ્યવહાર ચાલે છે, ભયમાં અને જીજીવિષામાં. એટલે મારે જીવવું જ છે, દરેકને સુખ ગમે છે. તો પ્રશ્નો બધા જે ઉઠે છે આપણને સ્મૃતિના કારણે, જે માન્યતાઓ ઊભી થયેલી છે આપણી જગતને સંસારની, એના કારણે નવા પ્રશ્નો એને આધારિત નીકળે છે ને, એ માન્યતાઓના આધારે એમાં જવાબો છે. તો એ જવાબો જ ખોટા, પ્રશ્નો ખોટા, અને બધું ખોટું છતાંય હું એટલો મૂઠો થઈ ગયેલો અહંકાર છે કે એ
સંમોહિત થયેલો છે, એટલે ઓરિજિનલ હોનું જ્ઞાન નથી, અને આમાં બધી રમતો રમે છે એ અહંકાર. એટલે અહંકાર વિમૂઢ આત્મા, એ પોતાના આત્માથી અજ્ઞાની છે. એટલે મન એક યંત્ર બની ગયું, એક જાતનું કોમ્પ્યુટર હોય ને એવું બની ગયું. હતું નહીં, શુદ્ધે શુદ્ધ હતું, પણ જગતના વ્યવહાર માટેનું કોમ્પ્યુટર. એટલા બધા ડેટામાં અધ્યસ્ત કર્યા, એટલા બધા વિચારો, એટલી બધી માન્યતાઓ ભરી કે એક જાતનું કોમ્પ્યુટર થઈ ગયું છે. ફટોફટ એના ડેટા પ્રમાણે કલ્પનાઓ, જૂઠી કલ્પનાઓ, જૂઠા જવાબો માટે કરીને મન ટેવાઈ ગયું. કેવું મસ્ત સાધન છે પરમાત્મા સુધી પહોંચાડવા માટેનું, એના બદલે જીવાત્મા ત્યાં અટકી ગયો છે. અને ખોટી ખોટી માહિતીઓ, અજ્ઞાનવાળી માહિતીઓ, અજ્ઞાનવાળી ચિંતાઓ થઈ, એ જ જોશે. એ અજ્ઞાનમાં બધું, આનાથી જ હું સુખી થઈશ, બધું અજ્ઞાનમાં ચાલે છે. તો જાત જાતની માહિતીઓ ભરાઈ ગઈ મનમાં, કોમ્પ્યુટરમાં. એટલે આપણે મોબાઈલમાં ઘણી જાતનું ભરાઈ જાય છે, એટલે આખો હેંગ થવા માંડે છે ને. તો આપણા બધાના મને હેંગ થવા માંડ્યા છે, બધાના ભાર લાગે છે ને. જે ખૂબ બધી માન્યતાઓનો કચરો ભરીને હું છું, અને મારે આટલો બોજો, એટલે કુટુંબ ચલાવવાનું માટે કરીને મન હેંગ થાય. કંઈક કરવાનું આવે તો શરીરનો ભાવ થાય. તો જેટલા ભરાઈ ગયો, જેમ કહો મોબાઈલ ભરાઈ જાય છે આપણો વોટ્સઅપના મેસેજોના કારણે, એમ મન આખું માન્યતાઓથી, કલ્પનાઓથી ભરાઈ ગયું છે. એટલું બધું તો હેંગ થાય છે મન આખું. તો કેમ આટલું બધું હેંગ થયું? કારણ શું? તો માન્યતાઓ અને સ્મૃતિઓ જે સાચી માનીને એમાં હું ફસાયેલો છે જીવાત્મા. જાત જાતની માહિતીઓના કારણે ભરાઈ ગયો છે. એટલે મનનો ભાર વધતો જાય છે. પછી આપણે એ કહેવું પડે છે કે ભાઈ મનની પેલે બારે જઈને મોજું માણીએ. એ ઉપરથી જેને ગાયું છે એને ધન્યવાદ કહેવાય કે આવો સારો વિષય તો મૂક્યો છે, પણ આપણને આંખ ઉઘડતી નથી કે મનની પેલે વાર ખરેખર જવા માટેની આપણી તૈયારી છે કે એમાં ફસાયેલા છીએ. તો એ ફસાદામાંથી બહાર નીકળવા માટેની જે યાત્રા છે એ આપણી જ્ઞાન સભામાં આ વૈચારિક યાત્રા છે. એક એક વિષયને સમજી અને વચ્ચેથી અહંકાર અને ખોટી માયાનો જંજાળ ઊભી કરી છે, એમાંથી સહજ રીતે બહાર નીકળી શકાય છે. તો કેવી રીતે બહુ વ્યવસ્થિત રીતે બહાર નીકળવું એની વાત આપણે આવતીકાલ લેશું. સચ્ચિદાનંદ ભગવાન